લોધરા ગામે અર્ધમુંડન મામલે પોલીસ ફરિયાદી બની 4 ઇસમોને પકડ્યા. સાંતલપુર તાલુકાના લોધરા ગામે નવરાત્રી દરમિયાન થરા તાલુકાના ઊણ ગામના 4 યુવકો સંબંધીના ઘરે ગયા હતા અને નવરાત્રી દરમિયાન ગામ લોકો સાથે 4 યુવકો ગરબા રમી રહ્યા હતા. તે સમય દરમિયાન સ્થાનિક લોકો સાથે 4 યુવકોને બોલાચાલીનો અણબનાવ બનવા પામ્યો હતો અને જે મામલે ગામના લોકો ભેગા થઈ 4 યુવકો પૈકી 2 યુવકોના વાળ કાપી મુંડન કરી તાલિબાની સજા આપી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાબતે વારાહી પોલીસને ધ્યાને આવતા પોલીસે તપાસ કરી 4 ઇસમોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાબુ ચહેરા ભૈયા ને હા એ થોડી સંગીરી હોય મારી ભાભીએ વાત કરાવી શેની વાત કરે આ તમે બોલ ફટાફટ શું તમાર કાકાનું નામ શું સરદારભાઈ કોણ વાળો સરદારભાઈ તો લોકો સરદારભાઈ બાબુજી ને હવે ભાઈ કાય શું લેવાય આવજો ત્યાં હતા કોણે બોલાયા થરા તાલુકાના ઊણ ગામના 3-4 છોકરાઓ સાતરપુર તાલુકાના લોધરા ગામે ગઈ તારીખ 30/9/2025 ના રોજ ગરબે રમવા એમના સંબંધીના ત્યાં ગયેલા અને ગરબા રમતા દરમિયાન કોઈ બોલાચાલી થયેલી અને જેમાં ગેરસમજ પેદા થતો એ 2 છોકરાઓના જે માથાના વાળ કાપવામાં આવેલા અને એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી. જે ભોગ બનનાર છે એમનું પોલીસે નિવેદન લીધેલ છે અને એમણે જણાવેલ છે કે આ બાબતે અમારે કોઈ પોલીસ કાર્ય કરેલ નથી કારણ કે એ ગામના જે છે એ એમના સંબંધી છે અને એમને સમાધાન થઈ રહ્યું છે. તેમ છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જે ઇસમો હતા એમના વિરુદ્ધ એમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ જો આવી ઘટના બનશે તો એમના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. 3 ઇસમો જે છે સંડોવાયેલા હતા એમને પકડેલ છે.